દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે પાછળ ખેતર છે. અત્યારે આ તમે જુઓ તો આવી રેતી ક્યાંક ઓછી જોવા મળે, કારણ કે સિટીઓમાં. અત્યારે અમે આવ્યા છે મોડાસા ગામની અંદર. મોડાસા ગામની અંદર માતાજી, એટલે કે અમારા નવરાત્રિના નોરતા ચાલે છે, માતાજીઓના દર્શન કરાવવા માટે અમે નીકળ્યા છે. તો આજે નોરતાના દિવસ અમે પહોંચ્યા છે મોડાસા ગામની અંદર, એટલે કે કડિયાવાડા હોળી ચકલા. ત્યાં અંબે માતાનું મંદિર છે. કડિયાવાડા હોળી ચકલાની અંદર આવેલું, એટલે કે મોડાસા ગામની અંદર આવેલું માતાજીનું મંદિર, મા જગતજનની જગદંબામાં અંબેનું મંદિર અહીંયા મોડાસાની અંદર સ્થિત છે. પણ ત્યાંનો પણ ઇતિહાસ કોઈને બહુ ખબર નથી. બસ માતાજીનું મંદિર છે, માતાજીના મંદિરના મહિમા છે, લોકો આવે છે, દર્શન કરે છે અને માતાજીના આશીર્વાદ લઈને જાય છે. પણ કોઈ જાજો એવો કોઈ ઇતિહાસ છે નહીં. એવું કહેવાય છે કે 27-28 વર્ષ પહેલા બસ માતાજીનું મંદિર અહીંયા બન્યું હતું. બસ આટલી ખબર છે. પણ કેમ બન્યું હતું, શું કામ બન્યું હતું, એ જગ્યા પર શું હતું, નાનું દેરું હતું, દીવો થતો હતો, ગરબો મુકાતો હતો, શું એ કોઈને ખબર નથી. તો બસ માતાજીના દર્શન કરીએ છીએ અને કરાવીએ છીએ બસ. અને માતાજી છે તો માતાજીના ચરણોમાં તમે જાઓ એટલે ગમે તેવી આદિ વ્યાધિ ઉપાધિ એ પૂરી થઈ જ જાય છે. તો આ જ કારણ છે અમારું આ ચેનલ જે અમે બનાવીએ છીએ. કારણ કે અમે એટલા માટે માતાજીના ઇતિહાસો, મોટા મોટા ધામ મંદિરના ઇતિહાસો એટલા માટે લઈએ છીએ કે લોકોને વર્ષો સુધી ખબર હોય કે માતાજીનું એનું આ ઇતિહાસ છે, આ માતાજીના અહીંયા પ્રાગટ્યની શું કહાની છે, શું વાત છે. એ એટલા માટે અમે કંડારીએ છીએ. કારણ કે અત્યારે આવા જે ધામ છે વર્ષો જૂના, એના ઇતિહાસ વિશે કોઈ જાણતું નથી. તો ભવિષ્ય આગળ આપણી આવનારી પેઢી તો કઈ જ નહીં જાણી શકે. એના માટે આ મારો પ્રયત્ન છે. તો બન્યા રહો મારી સાથે, અમારી ચેનલ અરવલ્લી કે પન્નેમાં. અને આવા જ વિડીયો, જે આવા ઇતિહાસો, આવી વાતો જો તમને ગમતી હોય, પસંદ હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.